માં હોંભળ ન ભવના ભરુહા મિલ્યા તારા પારે તું અમારો સપનો સાકાર કરજે માં. તમે તો થકવાડી દીધો શરમે આવે છે કે નહીં આવતી શિખર? અલે અંબાજી જવું ઉભો થા. આ ઝાડોમાં કોક હશે તો તારી માં કઈ ખાઈ જશે. મારી માં તો ઘેર પડી રહી એ આવ્યો તો સારું હતું મારા જફા થવો તો જ નહીં. તમે તો શિખર માં હશો તો દુશ્મન છો પેલા ભવના. અલે ભણી અંબાજી જવું હોય તો થાક્યા લાગે ને બધું થાય. લે હેડ. અરે માં સહન નહીં થાય માની જો ઘેર જવું મારે તો જો ઘેર નહીં જવું મારા હંગા થેલ નહીં આવજો. અલે થાકી જો છું તમારે કિકન લઈ જવો છે. અલે ભણ્યા આટલા આવ્યા છીએ ને આટલા પાછું ના જવાય. લે હેડ. ના મહા અમને યાદ છે તેલ લ્યો તો આગળ આવાશે ને કે માની જો નહીં ઘેર જવું. અલે ભણ્યા આ મહાના ટોટિયા પેલા એ થઈ ગયા છે ને તને તો અહીં તેરું. તમે તો પહેરેલા છો મોટો ઓઢો શું ઓઢો. અલે પહેરેલો ને વધારે થાક લાગે ઓઢો ના લાગે. લે હેડ. અરે હજુ તો પહેરવાનું બાકી છે થોડું ભણ્યા જો આવું ના કરશો અત્યારથી મારી નાખો ભણ્યા. લે હેડ. રાગા રાગા હેડવો તો પાપા પગલી. અલે આવી રીતના તો ચાણે પોકાય. દાદા તો પોકા છે અંબાજીમાં નાહી નહીં જાય થી. પછી તારી માસી થી નાહી જહ પાછી. હું એ માસી જ નાહી જાવ હોય થાચી જો એ કહેતા નહીં ને એક તો ભણ્યા તોડી નાખ્યો અડાડી અરે અડાડી. પણ સીધો હેડ કનો આમ દોઢું હેડ લેવાનો. મહા પગ પણ હું પોળા થઈ જાય. જબ્બર દુખાય હા. ગોતન દુખાય છે. પેડિયો રેડિયોમાં તો પેલી દવા નથી ઘસીના છે. મહા વધારે દુખાય વધારી નાઈ તો ના દુખાય દુખાતું છે. તું ના દુખાય તમે તો શીખે પેલા બહુના દુશ્મન બન્યા છો. હું અલ્યા દુશ્મન નહીં તારો માહો શું માહો. પેલા બધા જો જ્યાં મેલીન નાઈ ગયા તમે હેડા હેડા કરો ભાઈ કુન મારો ભા હંગાત આવે તમારા. એ તો નાહી જ જાય કે લાલ ઓછો વાળાનો કોમ છે. છાસ જેવી ઓછો હોય એનો કોમ નહીં. તું અમાર કાબડી હોય જો છે બકરાની. કાલે જો લે આ જોજે આ હેડે છે. એટલે ભાઈ જેના ગા વાગે ને ના ખબર પડે તમને નહીં વાગ્યા. તા તો તમને વાગ્યા છે અમન તે નહીં વાગી એવા. તો તમે તો મારા દુશ્મન કહો તોય વાગે. કદી ના વાગે ગાવ આ વાતો વાગતા છી કોઈ દાડો. અરે ભાઈ ભણ્યો છે ના લાવું તો વસ્તી વાતો કરે કે માહો નાહી ગયો અંબાજી ને ભણ્યો ખેલ મેલી ગયા. પગની કરી થઈ તો એના લીધે તો માર. અરે ભાઈ કોના તો પગના બોલ્ડ ઢીલા થઈ ગયા છો. બોલને સ્ક્રૂ એ સ્ક્રૂ ગેરેજ બેરેજ માં ફિટ કરા પછી માની જોગર તમે તો થપાટી દો લટાવો પણ તેને ચાલ અરે ભણ્યા ચિંતા ના કરે આગળ ઘેરે જાવ ફિટ કરાઈ જતા રહે બધાય. અરે મહા તમે તો તમારા કેરો ભાઈ ઉભો નહીં હતો મને તો કહેતી ભૂલ તૈન દાડા ભૂલ બહુ દેખાતું નહીં. થોડી વાર બે હક તમારે લીધે મારું આવી બધું છે. રાજાવાળી આ તો હો પ્યાસું આપણે તો બા ના રાશિયા પગ કઈ કહેતા નહીં કોઈ. ભાવ થાય ચોકી ને કોપી અને લઈને આવ પર બેડી તો હસતું નહીં. તમારે દાંત નહીં લાગ્યો કોઈ વાત કરો દાંત તો મને તો ના લાગે. તમે તો બધા ઘેરથી લઈને આ તાના તો કેમ્પમાં ઊંઘાડ્યો કોઈ ખવડાવ્યો ખરું હરખું. એ બચ્ચા આઈને છોકરા કશું ખાવાય નહીં જતો ઈ તો હું તો હું તો વાંધો છું તમે પહેરેલા છો કહેરાઓ. ગયો કયું ના કરી એમ પહેરે નહીં યાર ગયો કયું નહીં તમે વાંધાનું વિચારો કે હજુ તો મારે બહેરું લાવવાનું છે અને અત્યારથી માન નાખજો દાડી દાડી. અમે જવાનું છે પણ ગયા નહીં. આ એક પાટલું લઈ આવ્યો છે 1 કિલોમીટર થી લઈ આવ્યો તો ગુંઠો ગુંઠો કપી વધારે ના પીતો. અહીંયા કોઈ ભાઈ આવું ના કરે યાર. છોકરા ખવડાવ પીલાવો. અને બધું ખવડાવ્યું પીવડાવ્યું. આ તો આવી તો 10 બાટલીઓ પી ગયો. એમ નહીં મેં ખાધ્યો તો કેટલી વખત અખવા જોય હજુ ઘેરથી આવ્યો તાનો એક વખત અખવા નહીં ગયો. આ છોકરા આ ન્યાતું બેહી ગયો. થઈ ગયું તાનો. હું આંખવા નહીં ગયો પછી તું તો અહીં જવાનો છે. આ ખાતી હોય જેનું આટલું થઈ ગયું એટલે પહેર ભાઈ પછી આ એક બાટલું લઈ આવ્યો છે
કિલોમીટર થી કઈ કચી કચી પીજે વધારે ના પીતો આ પેલા રાજભાલા ને એ કોઈ કહેતા નહીં અલ્યા ભાઈ આ જુઓ ને આ જોજો આ બસો કરે આવા જુઓ તો ખરા અલ્યા ભાઈ કીધું આ ભોણિયાને લઈ જાઉં હું અંગાત અંબાજી ત્યાં તો જુઓ ના હેઠ જુઓ કા એવું ના કહેજો હું એની બહુ નહીં લઠ્ઠો છું લઠ્ઠો અલ્યા ભાઈ લખું છે હું ફેડું છું એટલે રિહાય છે રાજભા થોડી વાર તો બેહારો ઊંઘાડો તું કોઈ ગાડીઓ કહો તમે તો મને ક્યાંથી અડાડે તો બેહાડો છે હું તો કહું એટલે ઊંઘાડવાનું ને કોઈ પાસે કશું ખવાતા નહીં છોકરાની પપ્પા આ પગમાં દુખાવા મંડ્યું अभी मजा आएगा ना भिड़ो અલ્યા આ માહુલ પાછો આવે ધીરે તો અલ્યા આ ભોણિયા તો નહીં અલ્યા આ ઘેર તો નહીં જતો અલ્યા થાચી જેવો હોય હેઠ જો પકડવો પડશે એને. આ મારો દિયોર આ માહુલ પાછળ આવે છે લે કોક ના વાય જવા નહીં દેતો અને મારો દિયોર હારો ઘોડા જેવો પાછળ આવે હ કંટાળો છું એક તો દિયોર તો જવાય નહીં દેતા ખાવાનું કીધું ખાવા ના દે બસ છે થોડી વાર તો હા ખો કોક ના અગવા તો જવા દો અખવા દે છે તાને હું પેલું કૂતરું વાહન થાય જો એ પાછા શીખા હું તો તોય નાહી નહીં જવું પડે પણ હારા હું તો પણ હું અખવા દઉં છું સોયલા કેવું ના પડે ઓછા ગોટા ના ખાઈએ એક કેમ કાઢતો નહીં અને પછી અખવા જ જાય કે નહીં તાર એક કેમ કાઢે નહીં મને તો ખવડાયો હરખી હાય નું ઊંઘાડો છે બધા કેમ પ્યારે પહેરી જતો તો અને આખી આખી રાત નહીં આ ઉડ્યો તાણે અને ક્યાં ઊંઘાડે નહીં પણ મારે શું કેવું આ ધોતી ચો મેલ્યું અલ્યા ધોત્યું ધોયું તો હેર થા જીયા જલ્દી ચડુ બગાડે ધાબે જલ્દી જલ્દી આવી તું પણ હું તો કોઈ તમારું બહેરું છું તે પાછા અમે પાછા જઈએ તું ધ્યાન જલ્દી ચડુ બગાડે જાતા હે આ તો હો ભલે આયો મારો ઠેલો હાચવો હાલે લે ઢેલો જજે તું બોલ હારું હું તમારું બહેરું નહીં નકર કડી ના બગાડ લગો છો તો હે ખાવાનો ખાવાનું તૈયાર જો ખવા ખાવાનો ધરો રાખતા નહીં ને જો ને ગીજો બા આ પેલા મહાન કીધું લે જવા દે મારો બેટો કે આગળ જઈને જજે ગીજો હું કરવું બાપ કાઠું પડ્યું જબરું ગોટામ દાળ ભાત ના પૂર્યો જબરું મારી સગમ પેટ સફા અમારે શાંતિ પેટમાં પેટ ફોડું પડ્યું પેલું એનું બેટ જાય માહલો મારો કંજૂસ લુખ્ખો મારો બેટો મને તો હરખું 5 રૂપિયાનું કોઈ લઈ આવ્યું નહીં અને ખવડાવવાનું તો વાત ચોરી કેમ્પમાં ખાવા નહીં દેતો મારો દિયો કંજૂસ માહો એનું બેટ જાય ના હંગાત ના આવે તો સારું હતું હું તો હા જવા દે મજા આવી હો અલ્યા ભણ્યો દોડતો પાછો ચેવો નાઠ્યો આ બૈરાનો અવતાર આવતા અને આદમીનો અવતાર આવી દીધો છોકરાનો તાણે આ તરકા ઉભા તપ્પા મોડે તેમનો જ છે સોયલા જેવો છે યાર ધોક પણ તને બોલ્યા પણ આવ ઈ અગવા ચેટલા શીખે જો ઈ ધોવ ન કહો આ તો જંગલ છે હા ઉપાધિ કરશો પાછા અને હોય તો પાછું આ ડુંગરા હોય એટલે વાઘ ને બાગ બધું આવવાનું આ ભણ્યા ચિયો ખેંચી જશે ને તમારા માથા પર ધો અલ્યા ભણા આવ ઈ હોફળો છે ધો ઈ કરે બૂમો પાડે આવશે થોડી વાર વાત જોઈએ હા રેડો અલ્યા ઉલા ખાવામાં ઓછો ધરો રાખતો હોય તો નહીં રાખતો ના આટલું બધું ભરવાની તો કોઈ ખાલી કરવું પડે કે
તમે જોને ક્યાંથી નીકળ્યા તારના જ્યાં નહીં પણ આમાં કેમ ટાટજે પાછો ચાલુ ના રહે ના તે જે ઘડી ઘડી આ તો દારો તો જ કોઈ નથી માની જગા ગોટાન દાળ ભાત તો લપ લપ બાઈને આવતું હતું યાર અલ્યા આ તો દારો તો તે ગોટા. તને સગવડ માં રાતી તો અંધારામ જીએ આમાં ભાઈ આવ્યું હોય તો રાતે નહીં ગમે જેવું હોય તો જવું પડે કોર્ટમાં બેહવું પડે ખાલી કરી દીધું પૂરું કરી નાખ્યું બધું તો તને એક આગળ બીજો કેમ્પ આવે અને ભરી કાઢીએ હા ખાવાનું તો છોડવાનું જ નહીં તો દાળ ભાત પૂરી શાક મોહનથાળ બધું છે પાછું એ તો અમારા દાદા ના દાદા આવું જ કરતા હતા અંબાજી આવતા તો ખાવાનું તો છોડવાનું જ નહીં જેટલું બસ. ભરાવો એટલું ભરાવો પણ ખાવાનું છોડવાનું હાલ હેડો. નહીં મફત છે પેલું બેહો તા. હા. પણ મહામાની છોકર હું કરી ગોટા નીકળ્યા હું મને ખબર તો પડી જઈ હતી હો તો ભણ્યો તમ આમ ઢીલો હે ને હા શ્રોતાને હું લેવા અંધારામ બેઠા હતા અજવાળા રહીને કઈ ના દેવાય ફાટવાના થતા ગુલાબ જાંબુ હેટ કર ગુલાબ જાંબુ હમ. અરે વાહ ઓ, મારી માની યા. જબરું પાવા મન તો હેટકી એને કતા લોખો નીચે વાદી અને એ આયરા ને આયરા ગઈ પણ માં જવાન બનવા જઈ આ ઓની શકલ તો જો પેલા મોકળા જેવી શકલ આવે છે અને જવાન બનવા જઈ ચાવા દે અલ્યા અને ભૂલે ચૂક્યા કે બા આ ડોહલાના અંગાત મારો માહો થતો હતો એ ઘરનો પણ અમારા અંગાત ના અરે એવું ના કહેવાય ના યાર મને હેડા તોડી નાખ્યો હોય એ, પગ દુખા મને મારી વાત ખબર ઊણો થયો હોય તો જોહાડ આ એ જવાનું જ આ એના જેવો જ લાગે છે અને કે બા તમે જાણતી કઈ આમ જવાન થઈ ગયા કાલે જ જવાન થઈ યાર કાલે જ? આહાહાહા. જો કા, આ ડોહલાન મારા આ દિયોરો જવાની આવે છે જવાની અરે સુધા તો મારા ઘરનું બનવું પડશે કન્યા જોવા જવાનું છે ભણ્યા કોના મારે એટલે અંબાજી અત્યારે જવાનું હોય? રસ્તામાં આને રસ્તામાં ગોવા આવે ને. ઓનલાઈન બુકિંગ કર્યું મારા જે તમારે ત્યાં તો અંબાજી આમાં મળે કેવા અંબાજીમાં તમને મળ્યું ને મને તો કશું મળતું નહીં તમને ખાવા મળશે. સિવાય તું ચિંતા ના કર હું સેટિંગ કરી આલું છે લેડો હે ઠેજો હું સેટિંગ કરી આલું ગુલાબ જાંબુ ઠંડા થઈ અલ્યા, જાય પાછા ગુલાબ જાંબુ. દાદા તુરિયો શાક ખાના એવો આવશે હાઉ ખાવાનું જબરું ખાવાનું હો હા દાળ ભાત કાકા ભૂક્કા મફતનું ખા કોઈ પણ યાત્રાળુ આગળ જાય નહીં ગરમા ગરમ દાળ ભાત રોટલી શાક ચોખ્ખા ઘીનો મોહનથાળ એ પણ અમારા લાલભાઈ રસોઈયા અતાકેમનો સ્ટાફ જો દેશના સરહદી વિસ્તારોમાં લશ્કરોને પણ ખૂબ જ જમાડી અને આજે આપણી સેવામાં આપણા સેવા કેન્દ્રમાં પધારે છે છેલ્લા 2 વર્ષથી મહેન્દ્રભાઈ ભોગી આ સેવા કેન્દ્રને એમનું વર્ષોરૂપી યોગદાન આપ્યું છે એવા મહેન્દ્રભાઈ ભોગી તથા તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ ખાજો બા લપાઈ ગયા તાને તો બોલે ખાજો હરખું ખાજો બા ટેન્શન ના લે ભણા. કઈ કહેતા નહીં તો કોણાએ ખવડાવી નતું ના એવું નહીં તું માપમાં રાખજે ને કામના જેટલું એ જવું પડશે બાટો લાયો હંગાતી જ આપણું હું ઓનલાઈન જય અંબે લ્યો બીજું સહાયતા પુનર્વાસ મંડળ લ્યો હો યા વાત આપણી કચી એમ કરતી કુડિયન ના ભાઈ આપણે થોડું ખાવાનું વધારે ના કરાય બાપા એટલે કોઈ ઘરનું ના સમજાય અરે અમે તમારે તો પેઢીઓ બેહું જ પાડો મફત તો સારું કરે તો બેડો મફત તો ના સારું ના બરોબર છે પણ ઓછું રાખવાનું તમે તમને મારા જેવું તો હે ને તો તમે નહીં દોડી શકો તો ત્યાં પૂરું સરળ આનો એક નંબર છે મફત તો બધું સારું થાય એટલા જ ઉત્સાહથી મફત તો બધું સારું લાગે ના ભણ્યા. હોવા હા હા કેટલી વખત બોલું બન્યું અલ્યા એક વખત જ લીધું હે સાચું બોલો હું જોતો બે ત્રણ વખત તો લઈ આવ્યા છો જુઠ્ઠું ના બોલો છો
ઓછું કહો નકર ભૂંગળી નાર હા તો આપણી ના વચ્ચે થાય લે ભણ્યા માર કેવું થાય તાને ખબર પછી ઓછું કહો બાપે તતે વખત મારો દિયો લઠ્ઠો ખાય છે ને બહુ ના પાડે છે હા સપાસા પાસા દીધી તાની જો આ રહ્યું ને ભણ્યા ઠેલામાં જ ગાલો ઠેલામાં શરૂઆત કરું છે રે ચાલ ના એ તો માર ઘેર જઈને દુકાન કરવાની છે ફૂટની. ચોકલેટો બોકલેટો બધા બે ઠેલા પડે ઘેર ચાલ જઈને ના પડે પાછા તારે જુઓ તો ખરા આખો ઠેલો પડે એ તો મારા નો લખવાનો મહા બોનાનો સસ્તો માલ હા દુકાન કરવાની કુકરવાળા કરી છે તાપલા આ કુકરવાળા હા કુકરવાળ બનાવીએ અમાર ઘરના આગળ કરી છે કેવું રહે પણ પાછા એવું ઈ ના કઈ મજા આવે. હું કીધું ખબર હે? હા બધી માં કે એક માર ઘેર થી લાવો માર ઘેર છે એક ના વાટો આ વીજળી કાઢે ઠેલો પડે છે મારા માસી તો જબડું હાચવી હા ભણ્યા આ સફરજન ખાઈ ના દે તો પાછો ને કોઈ ઓછું પડશે આપણે પાછી ધંધામાં નુકસાન આવશે આ ચડીમ કાઢી દીધું હા હા અરે આ તો બેને બે હારે તો પાછો બેસી ગયો મહા થાક તો જબરદસ્ત લાગો બેહવા જો મારો તો નહીં એ આવું તો વળી પાછો ભૂવે ભાઈ હેડવાનું કરજે આવું તો વગર તું લઈને આવ્યો છે ઉતર ને તું ભૂલ પડે ભૂલ તો ઓ મહા ખોખો બેહવા જો પડે તે પાછું ઉતર ને તું તમાર કતી બૈરો હારા તો બેહીએ ખરા તો યાર અરે વાય તો બે ગાઈ દે અલે પણ પાછો વા બેઠો હમણાં ત્યાં તો બેસીને આવ્યો સરખો કલાક 5 મિનિટ થઈ નારી બેહવા દીધો સીધે લોહી પી જા અલે. જ્યાં જઈ બધા ભેગા કરું મારા પપ્પાને કહી દઉં તો માહો લઈ ગયો મને મારતો તો અલે મારી વાત સાંભળ 1 કિલોમીટર હેડ પર હિંડાઈ જાય છે બેસી જાય પાંચ ટાઈમ બેસી જાય છે. પણ મારા વાતો ના થતી પણ મારી ચિંતા હું કરો ગયરાઓ જોકું આમ અલે પણ અંગત લાયો તો ચિંતા તો કરવી જ પડે ને આ તો અગવા જોશું તો પાછળ આવશે બહેન યાર યાર થોડા બેહવા જો કે બહેન નહીં બેવું લોહી પી જા એમ નહીં કેતા તો લાય ભણ્યા મુંડલાને મારા ખભામાં બેહારી દાંત ચડાવું હા ફણિયા ઉપર લે પેલા તો તમે ખેલો પકડો ફણિયાને બોલાવી લો હા ફણિયા ઉપર ચડી જા. પકડ લ્યો ગાડીના ઉપર 4-5 કિલોમીટર થશે ને હો અંબાજી સુધી લઈ જશો તોય ચાલશે ના હેડો. મહા કોયા નથી અલે ના ના તું એમ તો કર. આટલું ભૂલ તમે તાર આવો તો મારો ડોહો નેનો હતો ને તાના ગોમમાં લઈને ફરતો હતો આવો તો મારો ડોહો મારી મમ્મીને હું નેનો હતો ને તાના ગોમમાં ઘોડો કરીને ફરતો હતો અલ્યા તારા મહાઈ બાજરીના રોટલા ખાધા છે નહીં થાકાયો તે ઘઉંના ખાવા તા અને વતન તો હશે 50 કિલો કશું નહીં આ તો એ બધો કઢાયો હા નહીં અલ્યા વતન નહીં લાગતું તમારું 5 કિલોમીટર ઉપાડ્યો 5 કિલોમીટર અને પણ વતન તો લાગતો જ વજન તો તમારું સજ્જતા હે ભણ્યા બંધ ના ચાલે હજી તો વાર તો હજી તો પેલો ડિસ્કુરિયો દાન નહીં ચાલ્યો આખો ભૂલ આખો પોતે ડગલાઈ જવા પડે પહેલા આવી જશે તમને અફસોસ થઈ જાય કે આરું કહો બેઠા હોત તો સારું હતું ગાદલા મસ્ત મજાના મેકેલા છે બેસો તો બેસવાનું સુવું તો સુવું અને મોબાઈલ ચાર્જ કરો તો બી સુવિધા છે અને ગવર્મેન્ટે જે છે ને મસ્ત એવું વોશરૂમ બનાવેલું છે કોઈને હાથ પગ ધોવે ફ્રેશ થવું હોય ને તો થઈ જજો મજા આવે જબડી હો આની શોગન કરો કરો એવું કરો જબડી મજા આવે એ જબરદસ્ત મજા આવવાની હું વાત કરું હા. પૂછું ના ગમાવતું અને આગળ આગળ આ ભાઈનું તો મોનો એ લાઈ ભયા આગળ આગળ હો ઊભા રહે એ ઘણી બધી જબરદસ્ત લાગે છે અરે જોરદાર લાગે યાર આવું તો હું નેનો હતો તો મારા પપ્પાએ કોઈ દા આવું નહીં કર્યું જબડું હો જબડી સેવા કરો તમે હો એક નંબર હો વણા કોઈથી તું ઘેર જઈએ ને તો સુધી આ રીએ સેવા યાદ રહેશે તને ના ના જબડી ઊનું લાગ્યું ખૂબ સરસ હો. મારી વલણ પરિવારની બહેનો આજે બહુ પડાઈ દીધી મંદિરે થઈ ગયા ભાઈઓ થોડા મોટા પડી જાય એવું લાગે મને બહેનો આજે બહુ પડાવડી દીધી બેન અંદર ના જતા મોટા બેન તમને જ કહું થેલાવાળા બેન અંદર ના જતા ઉપર કામ ચાલુ છે પથ્થર પડે છે આગળ 50 મીટર સુવિધા કરેલી છે બહાર આવી જાઓ બહેનો બધી બહેનો બહાર આવી જાઓ ઉપર કોરીનું કામ ચાલે છે પથ્થર પડે છે
પરમ દિવસના ગુજરાત પેપરમાં જોઈ લેજો, એનો જ કિસ્સો છે. જય શ્રી મહાકાળી યુવક મંડળ. તમારું દારૂ થોડુંક આગળ લઈ લેજો. જય શ્રી મહાકાળી યુવક મંડળ. ડાલાવાળા ભાઈને નમ્ર વિનંતી કે દારૂ થોડુંક આગળ લઈ લો, કેમ કે રોડ નાનો છે, પદયાત્રી વધારે છે, સાધન વધારે છે. ખોટી કોઈ દુર્ઘટના બને એવું ના કરશો મોટા ભાઈ. ખૂબ ખૂબ આભાર મોટા ભાઈ તમારો. મારી સોગન જબરી સેવા કરી હો પેલા ભાઈ. સેવા તે એક નંબર સેવા હતી. મને તો ગતિ દાદી થી ગતિ ના હોય અને મને બેહવાનું કહેતા હતા પણ મને તો એક બીક લાગે. એટલે હું ખાલી પડતી લાયા આ કેવું કરી તું ભણ્યા? ગતિ કરી ગતિ મુકો તારી મોં પેલા બાર ઊભા થઈ ગયા હતા. આ બાલીમાં ઊભા થઈ ગયા. ગેલાભાઈ ને એવું કર્યું. એવું બેન તાણે આ તો ખાલી હાલત ઉભા થાય ને આખો હું બોલે ગજુ લાગતી છે તને. ગાડી તો હું વાત જ ના આવતો મને એનો તો તાર મમ્મીએ મારું માથું નતું દબાવતી એવા પેલા ભાઈ અમે મને તો અમે મંડી ગયા અમને પાઘડી પાસે કોઈ બેસી એવું તો મને તો કર્યું મને તો હારી સેવા કરી કહેવાય. જબરજસ્ત માતાજીમાં એનું સારું કરા હારી સેવા. જા તને અમે જઈશું હા હા લેડો હેડો આગળ હેડો જલ્દી ફટોફટ. મજા આવી હો પેલો ઢોલ જો વગાડતો તો બોલ ને. ઢોલ ઢાબડા ઢંટંગ ઢાબડા ઢંટંગ ઢાબડા ઢંટંગ ઢાબડા ઢંટંગ પેલો કેરમ બે એવું હલાવતો હતો ને ચાલો ચાલો તો ટોચે નતા ચાલતા ટોચે હાલે તાન તો કેરે હાલે આમ થઈ જતા ટોચે આમ દયા પેલો જો મારા જો વગાડે ઢાબડા ઢંટંગ ઢાબડા ઢંટંગ ઠીઠી ઠીઠી ઢાબડા ઢંટંગ મજા જે માજી હું તો આયા આમ નામ મંડી ચલો આમ નામ મંડી ચલો તું જોઉં તો મજા મત ઈથી હલવાનું મન નતું થતું પણ લોચા ચેલા પડ્યા ખબર ના અચ્છા કુત્તરા નાતા મને બહુ કહું માં હા ખબર લોચા હારા ના ચેલા પડ્યા ખબર હારું પેલો ઢોલ વગાડતો હતો અને ફોન નો મારો અવાજ નતો અપાડતો અંદર ભાઈ કોકનો ખબર તોય પડે તો આ હાનો ભણ્યો હું બોલે એટલે ભાઈ હું બોલ્યા આગળ જતો આ ખબર પડે તો ભણ્યો શું બોલે ભાઈ આ બધું વાગતું હોય ને ભાઈ આપણે બોલ્યા તો કોકનો ખબર તોય પડે ભણ્યો બોલે ખબર પડતી ના પડે. કોઈ કોકનો ખબર ના પડે તો મને ભાઈ ખોટું લાગે દિલ ને ખોટું લાગે તાનો અને આપણે તાવ કેમ નાચવાનું માની છો ગયા પેલો એવી ગતિ કરીએ ને મહા મજા આવે તો હાલે મને એવું લાગે છે ભાઈ ગતિ કરતો હોય ઠંડુ લાગતું તું હું અને બાહુ પેલો ભાઈ ઢોલ વાળો આવજો ઢાબડા ઢચંગ ઢાબડા ઢચંગ ઢાબડા ઢચંગ ઢાબડા ઢચંગ મારું જબરજસ્ત વાગતો વગાડતો હો મચાજી એક નંબર વગાડતો હા તો મહા પણ નિયમ કરે મહા તારા ભિખારી મહા તાંગાત ના હોય બે હાર્યો છે એ હું ના કહેવાય છું તાર માં આવું થાય વાત કરો લક્ષીનો આખું કેન્સર જીવો. હાલે હતા ને અમે હે હજુ અંબાજી પોકવાનું કેમ
સમજ્યા તમે કેમ એ પણ ફોનમાં તો છે તમારા અંગાય અને ભણ્યો તો અહીંના ગામની રિક્ષાઓ આવી હતી ને હા. તો એના ભાઈ બનાવ્યા હતા બધા તે રિક્ષામાં બેસીને જો કે હું તો ઘેર જાઉં એ પૈસા ચાલે ફાન પૈસા તો પેલા લાલિયા આલ્યા હતા 500 રૂપિયા એ માફાને 500 લઈ ગયો માવ ગયો તો જ્યાં તા ને એ તો ઘેર જઈને નહીં ખબર છે એ પોલાય લઈ ગયો બોલો ઓલાઈન તો વાત સાચી છે પણ આ રે મને જ ખબર નહીં કે વખત નાહી ગયા તો સમાચાર મળે કે તમારો ભણ્યો તો જ્યો તમે યાર ફોન રાખતા નહીં બોલ યાર પૈસા જાવ હાલ છો કાક પડશે તો હવે એ તો બધા એના ગામના રિક્ષાઓ વાળા હતા એટલે જ્યો એવું હતું હા એ ઘેર હેડવા તો પછી વાત છે 500 પૂરા કરી દઉં અહીંયા હાલ છે 500 તો પણ પેલા તમે એને ભેગા થયા હોત ને અને હું ભેગો થયો હોત ને તો હું હાલવાની જ ના પડે એવું હતું ઓવર મને શું ખબર યાર મારા બધું પોલાઈ લઈ ગયો મને તો રોવા મળ્યો હા. 500 રૂપિયા આવ્યો મારે પેલા લાલિયા દોરી થી 500 રૂપિયા લઈ ગયો હો પાછો એવું હોય તાણ મારું તો જબર વિચિત્ર 1000 ભેગા કર્યા એને તો તમે જ નાહી ગયા હા 1000 લઈને ઘર ભેગા થઈ ગયા સોને ઘેર પકડી હેરો આ ગબ્બર કરવો પડતો તો જબર કાઠું પડો કાઠું પડાય અને પેલો તીસુરિયા ટાળે રોતા હતા ને એટલે કાઠું પડ્યું ને એમાં નાહી ગયા ઘેર બરોબર કશું વાંધો નહીં લેડ આપણે દર્શન ઘેર તો જશી ને તો ઘેર તો જશું જ કે આપણે દર્શન કરી પછી નીકળવાનું છે ઘેર